તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? એકવાર ફરી તમારું અમારા નવા વ્લોગમાં એકવાર સ્વાગત છે. તો આજે આપણે છાંટવાની છે ખેતરમાં દવા. ખેતરમાં દવા તો નહીં પણ વાલે છાંટવાની છે, કેમ કે વાલે ઘણું બધું ખડ થઈ ગયું હતું. તો હવે આપણે વરિયાળીને વાવવાનું છે, તો ખડ નડે નહીં એના માટે દવા છાંટવાની હતી. તો દવા છાંટવાની છે એટલે તો ઘરે તો પંપ ભરીને ઠેઠ ખેતરમાં લઈ ન જવાય, એના માટે કરી પડશે આપણે મોટર ચાલુ. પહેલાં મોટર ચાલુ કરી નાખીએ આપણે. આ બાજુ છે મોટર, પહેલાં મોટરને ચાલુ કરી નાખીએ, કેમ કે પાણી ચાલુ કરવું ફરજિયાત છે. તો આપણે આ નવી મોટર છે, આપણે બે મોટરો છે, એક જૂની અને એક નવી. પણ આપણે રિસ્ક નહીં લેવાનો, લાકડેથી જ ચાલુ કરવાની મોટર, અને ઓટોમાં પણ કરી નાખીએ, કેમ કે લાઈટ જઈને આવે તો પણ ઓટોમેટિક ચાલુ થઈ જાય. પછી લાઈટ જાય તો ખેતરમાંથી તો કંઈ અવાય નહીં, એટલે ઓટોમેટિક લાઈટ જઈને આવે, ટીપ મારે તો લાઈટ ઓટોમેટિક મોટર ઉપડી જાય. તો હવે લઈ લઈએ દવા. ખડની છે દવા, જુઓ અંદર પડી ગયું છે, ત્રણ જેવી પડી ગઈ છે. તો બહુ નહીં પણ 1-2 પંપ જેવું થશે રૂ. અને અત્યાર સુધી આપણે વીણતા હતા કપાસ. જુઓ મોટર પણ ચાલુ થઈ ગઈ છે આપણે હવે. તો આજ તડકો થોડોક નીકળ્યો છે, તો આપણે પહેરી લઈએ આપણા માટે, તડકો ના લાગે એટલે. તો પહેરી લઈએ, જઈએ હવે આપણે આપણો પંપ પડ્યો છે. પંપ તો હવે પંપને ઉપાડી લઈએ, ડાયરેક્ટ મળીએ ત્યાં દવા છાંટવાની છે. તો મિત્રો પહોંચી ગયા હતા આપણે ખેતરમાં વાલે, ને અહીં આપણે પાણી ભરવાનું છે. આ વાલ છે, આ પંપ અંદર આપણે આ રીતે દવા છાંટવાની હતી ખડની. તો ચલો અંદર નાખી દઈએ. બસ આ છે દવા મમરી. કોઈને દુઃખ બુખ હોય તો કહી દેજો, 2 પડીકી મોકલી દઈશ, એટલા ગરીબ નથી આપણે. તો ચલો પંપને પાણીથી ભરી નાખીએ. એકદમ પાણી ચારી બાજુ રાખવું પડે, એટલે શું કે મમરી ચારી બાજુ હોય તો ઓગળી જાય. વધારે નહીં, ખાલી 1 કે 2 પંપ જ થશે ખંડના. પછી તો આપણે કપાસ જ વીણવાનો છે, ખબર જ છે. કપાસ 1-2 દિવસનો છે વીણવાનો. તો વીણી જાય તો પછી વરિયાળીનું કામકાજ ચાલુ કરવાનું છે. તો બસ આવું ખડ છે હાલે, તો છાંટી દઈએ એટલે ખડબડ 2-3 દિવસમાં સૂકી જશે. તો શું કે એડો લણવાનો હોય એટલે કાંઈ પગમાં કાંઈ આવી ન જાય, એટલા માટે છાંટી દઈએ. ચલો તમને હવે જે છાંટવાનું હોય ત્યાં જ મળીએ, ત્યાં સુધી પાણી ભરી લઈએ પંપમાં. તો મિત્રો દવા છાંટવાનું કરી દીધું છે આપણે ચાલુ, જોઈ શકો છો તમે. આવું ખડ છે આપણે, જે આ પહેલું સૂકી ગયેલું છે ને ત્યાં આપણે પહેલાં દવા છાંટી હતી, એટલે એ અત્યારે સૂકી ગયું છે. પાછું આ બીજું નવું ખડ થઈ ગયું છે, એટલે છાંટી નાખીએ તો પાછું ખડ સૂકી જાય ને, કેમ કે બીજું કાંઈ આમાં હરફ સાપ બાપ કે બીજું કે એવું કંઈ રહે નહીં. કેમ કે આપણે આયડા હોય, આપણે 15 દિવસે 20 દિવસે આયડા લણવાના હોય, એટલે આપણે દહાડી ઉપાડવાની હોય, એટલે આ નળી પણ નીકળી ગઈ છે. હવે ફિટ તો કોઈ કરશે નહીં, કેમ કે મારે છે ત્યારે પંપ મુકાય તો નહીં અત્યારે હેઠો, તો પછી ઉપાડવામાં આપણે થોડા ફાંફા પડી જાય. તો આપણે પછી છાંટી પંપ ખાલી થાય પછી નળી આવીને બીડાઈ જશું. આવું ખડ છે, ખાલી થોડું થોડું, જાજુ તો છે નહીં. બસ આપણા ખેડૂતની તો આવી જ લાઈફ હોય, આમાં કાંઈ બહુ હોય નથી. ચાલો મળીએ તમને હવે દવા બવા છાંટીને. તો ચલો મળીએ તમને દવા બવા છાંટીને. હવે દવા છાંટી નાખી છે ને જવાનું છે આપણે હવે ગામમાં છાશ લેવા. જે આપણા માસી છે ને ત્યાં જવાનું છે છાશ લેવા માટે. તો કાલે બહેણી લઈ ગયા હતા, તો કે આવીને લઈ જજો કાલ. તો આજે આપણે જઈએ છીએ લેવા, તો લઈને આવીને પછી મળી. ચાલો તો મિત્રો આવી ગયા છે આપણે છાશ લઈને. તો
તો ચલો હવે શાક લઈને તો આવતા રહ્યા છીએ. પપ્પાની વીણાના છે કપાસ. તો હવે હું નહીં નાખું ને મળી હવે નહીં. તો મળી હવે નહીં. તો હેલો મિત્રો, નહીં તો લીધું હતું પણ પછી જવાનું થયું બહાર ગામ, એટલે વ્લોગ કંઈ ન બનાવ્યો. અને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30. તો આવ્યો તો એડામાં વાલ ફેરવવા. તો આગળ તો કંઈ વ્લોગ બનાવ્યો નહોતો, બસ બપોર સુધીનો વ્લોગ બનાવ્યો હતો. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.